વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો છે। વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટથી ઘટી 28.5 ફૂટ થઈ। વિશ્વામિત્રી નદીના પાણી સયાજીગંજ વિસ્તારમાં ફરી વળ્યા। વડોદરાની નટરાજ ટાઉનશીપ પરશુરામ સોસાયટીમાં પાણી ભરાયા છે। અનેક ઝૂંપડા વિશ્વામિત્રી નદીમાં જળમગ્ન થયા। 2 દિવસથી આજવા સરોવરમાંથી 62 દરવાજા ખોલી અને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને એની અસર છે વડોદરામાં થઈ રહી છે। વડોદરામાં 29 ફૂટે અત્યારે વિશ્વામિત્રી નદી વહી રહી છે। એનું જે ભયજનક સપાટી છે એનાથી પણ 3 ફૂટ વધારે વિશ્વામિત્રી નદીમાં પાણી આવી રહ્યું છે। એના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ અમે ઉભા છીએ પરશુરામ ભઠ્ઠામાં, જ્યાં નટરાજ ટાઉનશીપ, પરશુરામ સોસાયટી, અનેક વિસ્તારો છે ત્યાંની ઝૂંપડપટ્ટી છે પાણીમાં ગરકાવ થઈ છે। ગઈકાલથી જ આ દ્રશ્યો છે આ સોસાયટી વિસ્તારના કે જે સોસાયટીઓની બહાર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રેલવે ટ્રેકને પેરેલલ અત્યારે આ દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। આપ અહીંયા જે દ્રશ્યો છે જોઈ રહ્યા છો કે પાણી ભરાયેલા છે અને લોકોને મુશ્કેલી વધી રહી છે, કારણ કે સોસાયટીમાંથી બહાર નીકળવું અથવા તો ઘરવખરીનો સામાન લાવવો એ મુશ્કેલ થઈ રહ્યું છે। અત્યારે આ દ્રશ્યો છે પરશુરામ ભઠ્ઠા વિસ્તારના કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। 2 દિવસથી આ પાણી છે, હજુ પણ પાણીનો ફ્લો ઉતરતો નથી। સતત વિશ્વામિત્રી નદીમાં પાણી આવી રહ્યું છે। કોર્પોરેશન તંત્ર દ્વારા અનેક જગ્યાએથી લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે। આ વિસ્તારની અંદર હજુ પણ પોતાના ફ્લેટના બીજા, ત્રીજા માળે કે ચોથા માળે લોકો રહી રહ્યા છે અને લોકો મદદની પણ માંગ કરી રહ્યા છે, કારણ કે પાણી નથી આવતું લોકો પાસે, દૂધ નથી। આવી હાલત અત્યારે લોકોની છે। તંત્ર એક બાજુ લોકોને સલામત સ્થળે ખસી જવાનું કહી રહ્યું છે। સતત આજવા સરોવરમાંથી પાણી આવી રહ્યું છે અને એના કારણે વડોદરામાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।